છે આ એક અધ્યાપન કૌશલ્યોની વાત કરે છે. માઇક્રો ટીકી છે એ અધ્યાપન કૌશલ્યોની વાત કરે છે. હવે જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને અધ્યયન કાર્ય કરાવે, જ્યારે કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને અધ્યયન કાર્ય કરાવે છે ત્યારે અલગ અલગ કૌશલ્યો વાપરતો હોય છે. સમાવેશ થાય. માઇક્રો ટીકીની અંદર પહેલા આવશે વિષય પ્રવેશ એટલે કે વિષયાભિમુખ. પહેલું કૌશલ્ય આવે વિષયાભિમુખ. વિષયાભિમુખ કૌશલ્ય છે એનો મતલબ શું થાય કે કોઈ પણ શિક્ષક અધ્યયન કાર્ય કરાવે છે એ દરમિયાન અધ્યયન કાર્ય કરાવતા પહેલા વિષય પ્રવેશ કરશે અને વિષય પ્રવેશ કરવા માટે જે કૌશલ્ય વાપરવામાં આવે છે એને વિષયાભિમુખ કહેવાય છે. વિષયાભિમુખ કહેવાય. એક પ્રવૃત્તિ આવે છે પ્રશ્ન પ્રવાહિતા. પ્રશ્ન પ્રવાહિતતા એટલે પ્રશ્ન પ્રવાહિતતા એક પ્રકારનું કૌશલ્ય છે. પ્રશ્ન પ્રવાહિતતા કૌશલ્યની અંદર એવું હોય છે કે શિક્ષક વિદ્યાર્થીઓને ક્રમબદ્ધ રીતે પ્રશ્ન પૂછે. ક્રમબદ્ધ પ્રશ્ન પૂછે ત્યારે અધ્યાપનની જો બીજી કડી હોય તો એ પ્રશ્ન પ્રવાહિત કૌશલ્ય. પછી વાત કરીએ અધ્યાપન કૌશલ્યની અંદર બીજું કૌશલ્યની ચર્ચા કરું તો એ છે સ્પષ્ટીકરણ કૌશલ્ય. સ્પષ્ટીકરણની અંદર શું કહે છે કે કોઈ પણ વિષય વસ્તુનું તમે અધ્યયન કાર્ય શિક્ષક કરાવે છે તો એ વિદ્યાર્થીઓને જે ટોપિકને આધારે જે સ્પષ્ટીકરણ ટોપિકનું જે સ્પષ્ટ કરે છે એને નાના વિષય એટલે કે નાના ટોપિકો પસંદ કરવા આપે. નાના ટોપિકોની પસંદગી કરવી પડે અને આ ટોપિકની પસંદગીના આધારે ટોપિક લીધો છે. તો આ માઇક્રો ટીકિંગ કૌશલ્યની અંદર એટલે કે માઇક્રો ટીકિંગ જ્યારે શિક્ષક કરાવે છે ત્યારે એના માટેની સમય મર્યાદા હોય. તો આ માઇક્રો ટીકિંગ છે એની સમય મર્યાદા કેટલી હોય છે? તો આ જ માઇક્રો ટીકિંગ છે મિત્રો, એની સમય મર્યાદા 5 થી 7 મિનિટની હોય છે. 5 થી 10 હોય. 5 થી 7 અથવા 5 થી 10 મિનિટની સમય મર્યાદા હોય છે. હવે પ્રશ્ન એ